અમે લોકો આવી ગયા છીએ મહેંદીપુર બાલાજી. બતાવી છે ભૂત ને એવું બધું કાઢતા હતા ને આવ્યું હતું રસ્તામાં. જો અહીંયા ભૂત ભવાડા ને એવું બધું કાઢે છે. એ બહુ મોટું સ્કેમ છે. મંદિરમાં બોર્ડ મારેલું. તો ફાઇનલી નીકળી ગયા છીએ મંદિરે જવા માટે. ખાટુ શ્યામના તો પ્રસાદીના અહીંયા અત્તર ચડે. તો અત્યારે ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ મહેંદીપુર બાલાજી, જે રાજસ્થાનમાં આવેલું છે. જે આપણે કહેવાય ને હનુમાનજીનું મંદિર આપણે સારંગપુરમાં કેમ છે, બસ તે પ્રમાણેનું તો અહીંયા માતમ છે મહેંદીપુર બાલાજી. તો હવે જઈએ છીએ પહેલી વખત દર્શન કરવા માટે. તમને લોકોને બતાવું કે મહેંદીપુર બાલાજી છે કેવી રીતે, શું છે એનું માતમ. કંઈ જો આપણે સારંગપુરમાં છે એવું જ છે. તો આજુ જો આ મંદિર જવાનો રસ્તો છે. બાલાજીની ગેંગ ગીતર ઊભો રહી ગયો. બસ જો આવું કંઈક મંદિર છે. અંદર શૂટિંગ કરવાનું બનાવ્યું હતું તો થોડુંક એવું માઇનોર કરી લીધું 1-2 સેકન્ડનું. ત્યાં બેહવાની મસ્ત વ્યવસ્થા છે. અને એમ કહેવાય છે કે ક્રોધિત હનુમાનજી છે અહીંયા. અને આગળ હું તમને લોકોને બતાવી છે ભૂત ને એવું બધું કાઢતા હતા ને આવ્યું હતું રસ્તામાં. જો અહીંયા જોયેલું કેસરી કલરનું દેખાય ને ત્યાં પબ્લિક બેઠી હશે. ત્યાં દોરાને એવું બાંધેલું છે ને ત્યાં એક્ઝેક્ટ જો પબ્લિક બેઠી ત્યાં છે ને ભૂત ભવાડા ને એવું બધું કાઢે છે. આપણે જે વસ્તુ અત્યારે હાલે ને શું કહેવાય સારંગપુરમાં એ જ વસ્તુ છે. બસ ખાલી અહીંયા આવો ને તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે આ તેલના ડબ્બાની છે ને એ લેતા નહીં. શ્રીફળ છે તો ભાઈ અહીંયા ખાલી આપણે સારંગપુર જેવું જ માતમ છે. અને અહીંયા આવો ને તો ખાસ કરીને તેલ શ્રીફળ ના લેતા. એ બહુ મોટું સ્કેમ છે. મંદિરમાં બોર્ડ મારેલું ફૂલના આ શ્રીફળ તેલ કંઈ ચડાવવામાં આવતું નથી, એટલે એનું ખાસ ધ્યાન રાખજો. તો હવે અમે નીકળીએ છીએ અત્યારે ખાટુ શ્યામના દર્શન બતાવીશ અને પછી અમે જોઈએ કે અમે લોકો જાય છીએ જયપુર કે નહીં જતા. ખાટુ શ્યામના દર્શને બતાવીશ. ત્યાં શું શું ધ્યાન રાખવું એ પણ હું તમને બતાવીશ. એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં અહીંયા હું ઊભો હતો ને આ ફોટો પડાવ્યો હતો. તો હવે અમે લોકો ફાઇનલી જાય છીએ ખાટુ શ્યામ. તો જૂને યાદા તાજા થઈ ગઈ. એક્ઝેક્ટ અહીંયા આપણે સ્ટેન્ડ પાડીને ફોટો પડાવ્યો તો આ ઘર હું આગળ હાઇલાઇટ કરી દઈશ સાઈડમાં. ચાલો તો મળીએ. ફાઇનલી આવી ગયા ખાટુ શ્યામ. જો આ હોટલ રાખી લીધી આપણે. હું તમને આખું એડ્રેસ આપીશ. ખાટુ શ્યામમાં 2 વખત આવે, 2 વખત આ હોટલમાં સ્ટે કર્યો. હોટલનું એડ્રેસ આપીશ. બધાને આ હોટલ ગમી કે આખા ટ્રીપની બેસ્ટ હોટલ હોય તો આવડી આ. તો હવે જાય આગળ ઘડી કરીને ખાટુ શ્યામના દર્શન કરવા માટે. તો ફાઇનલી નીકળી ગયા છીએ મંદિરે જવા માટે ખાટુ શ્યામના. તો પાછળ જો હોટલ છે ને એમાં આપણે રોકાણા છીએ. હજુ અહીંથી મંદિરે ચાલીને જ જવાય છે. થોડુંક જ છે, આની પાછળ જ એક્ઝેક્ટ મંદિર છે. પણ તોય અમે થોડુંક ટૂંક કરી લેવું એવું હશે ને. તો આ તારીખ 30/1/2025 છે. ખાટુ શ્યામ જો પબ્લિક જ નથી. અહીંયા એટલું પબ્લિક હોય કે તમે વાત ના પૂછો. કે અહીંયા હાલવું હોય ને તો આપણે કેમ આમ લાઇનસર હાલતો એવી રીતે લાઇનસર હાલતી હોય પબ્લિક. એટલું પબ્લિક હોય. એની જગ્યાએ અત્યારે સુમસાર પડ્યું આખું. કારણ કે બધી પ્રયાગરાજ પબ્લિક હચવાઈ ગઈ છે. અને અયોધ્યા અને વારાણસી આ 3 જગ્યાએ પબ્લિક બક્કમ છે. પ્રસાદીના અત્તર ચડે અને સૂકો મેવો ચડે. તો આપણે અત્તર લઈ લીધું છે બાબાને ચડાવવા માટે. આગળ જાય ને એટલે બતાવીશ. અને તમને બધું મળી જશે અત્તર ટોટલી. તો આવી ગયા જો આ મંદિરનો મેન ગેટ છે. આપણે અહીંથી લાઈનમાં લઈ ગયા હતા ત્યારે નંબર આવે તેની જગ્યાએ જો અહીંયા ખાલી છે. તો અંદર જશું આગળ દર્શન કરી લેશું. જય શ્રી શ્યામ. જો આવી ગયા પબ્લિક જો. आगे बढ़ते रहे लाइन बनी अरे सुरेश फोर्टी के पास लाइन रोकना भाई बढ़ते रहे दर्शन करते हैं लोग अंदर તો ફાઇનલી મસ્ત દર્શન થઈ ગયા. તમે લોકોએ પણ કરી લીધા. ચાલો તો
હવે જાય ચંપલિયા, પછી અહીંનું માર્કેટ તમને બતાવું હું, માર્કેટ કેવું છે. પ્રસાદીમાં ચડે અત્તર અને સૂકો મેવો, 2 ટોટલ 3 અત્તર ચડે. એમાં 2 અત્તર આપણે અહીંયા ચડાવવાના શ્રી શ્યામને, અને 1 અત્તર આપણી માનતાનું લઈ જવું, માનતાનું કાં પ્રસાદી સ્વરૂપે લઈ જવું તો પ્રસાદી સ્વરૂપ આપણે ઘરે લઈ જવાનું. કોઈ એવા કામે માટે જતા હોય તો એ લગાવીને જાઓ તો બહુ શુભ માનવામાં આવે છે. અને આ શ્રીનાથજીથી નાથદ્વારાથી આવતા આપણને કેટલા 350 કિલોમીટર જેવું થાય આવડું આ મંદિર. એટલે જે લોકો પણ આવવાની મહત્વ આવજો અહીંયા, અને આ એનો મેન ચોક છે. અહીંથી આપણે આમ જવાનું.